માળીને પ્રવચનના અંદર કીધું કે સ્વચ્છતા ત્યાં પ્રભુતા. જો આટલી વસ્તુનું પણ પાલન કરી લીધું તો પણ આપણી ભક્તિ થઈ ગઈ. અને હું તો કહું છું, તમે કોઈને નળો ના ને એ મોટામાં મોટી ભક્તિ કહેવાય. આપણે ભક્તિ કયા પ્રકારની કરવી છે, કયા સ્વાર્થથી કરવી છે, ખાલી એની ખબર હોવી જોઈએ. સબરીના બોર ખાવા માટે રોમ ભગવાને જે 2 મિનિટ સમય કાઢીને આવ્યા હતા, તો માં મેલડી આપણા માટે 2 મિનિટ સમય કાઢીને નહીં આવશે જ, પણ એવો વિશ્વાસ નથી. આજના પ્રવચનના અંદર પુકાર મેલડીએ સ્વચ્છતાને લઈને બહુ જબરદસ્ત વાત કરી છે. તમે જો સાનિધ્યના અંદર ગયા કે સાનિધ્યના અંદર નથી ગયા કે મોબાઈલ દ્વારા વિડીયો સાંભળતા હશો, તો હું તમને આજે જણાવું કે માળીએ સ્વચ્છતાને લઈને બહુ જ સરસ વાત કરી છે કે તમે જે સાનિધ્યના અંદર બેસો છો એ સાનિધ્યના અંદર બીડી, સિગરેટ, મસાલા, ગુટકાના, તંબાકુના તમે કાગળિયા ફેંકીને જતા રહો છો. માળીએ મોટામાં મોટી વાત કરી કે સ્વચ્છતા ત્યાં જ પ્રભુતા. તમે એવું દિલથી માનો છો કે હું બારેજાના અંદર પુકાર મેલડી બહુચરના દર્શન કરવા જાઉં છું? મિત્રો, મંદિરના અંદર આપણે ગુટકાના કાગળિયા નથી નાખતા. બારેજા ધામ એટલે આખું સર્કલ છે. એ સર્કલ એટલું મોટું સ્થાનના અંદર આપણે બેઠા છીએ. માળી આપણા સામે લાઈવ બેઠા છીએ, છતાં પણ હજી સુધી ઘણા ભક્તો એવું વિચારે છે કે અમે અહીંયા મેદાનમાં બેસીને માળીનું પ્રવચન સાંભળીએ છીએ. મિત્રો, તમે એટલું જાણી લો કે આપણે જે સાનિધ્યના અંદર બેઠા છીએ એ સાનિધ્યના અંદર સાક્ષાત માં મેલડી બહુચર બિરાજમાન છે. તો આપણે એમના સામે એવી કોઈ વ્યસન નથી કરવી. માળીએ તો કીધું જ છે કે તમે ઘરના અંદર કુળની દેવીને રાજી કરી લો. તમારે અગરબત્તી, દીવાબત્તી, કોઈ મૂળો, ટાળો, કોઈ નારિયેળ વાળવાની જરૂર નહીં. જેવી રીતે લાઇટનું બટન પાડીએ, સ્વિચ પાડીએ અને લાઇટ ચાલુ થાય, એવી રીતે આ સાનિધ્યના અંદર સાક્ષાત કરંટ, જે સાક્ષાત દર્શન તમે મેલડી માતાના કરો છો એ મેલડીમાં સાક્ષાત અહીં છે. આપણને એવો વિશ્વાસ હોવો જોઈએ કે લાઇટ ચાલુ થઈ જાય છે. એવી રીતે જો હું ખરા મનથી પ્રાર્થના કરીશ તો પુકાર મેલડી બહુચર મારી પ્રાર્થના સ્વીકારે છે અને મારું કામ કરે જ છે. પણ મિત્રો, જેનું કામ નથી થયું એ ઉદાસ ચિંતામાં જતા રહે છે. તો ઉદાસ ચિંતામાંથી બહાર આવીને રામનું નામ રટો, ભજન કરો, ભક્તિમય રહો, આનંદમાં રહો અને મગજના અંદર પોઝિટિવ વિચાર રાખો. વિચારોથી પણ તમારું હૃદય પરિવર્તન થઈ શકે છે. જય માતાજી, રામ માળી રામ. મિત્રો, હું ઘરના અંદર બેઠો છું અને ઘરના અંદર ટીવીના અંદર બેઠા બેઠા માળીનું પ્રવચન સાંભળું છું અને ઘરના અંદર પિચકારી મારીને હું થૂકી દઉં તો આ વાત ગમશે નહીં ગમે. તો એવી રીતે આપણે સાનિધ્યના અંદર જઈએ છીએ તો સાનિધ્યના અંદર સ્વચ્છતા જાળવવી આપણો ધર્મ છે. સ્વચ્છતાને જાળવી રાખવી એ આપણી ફરજ બને છે. મિત્રો, તમે જે કચરો નાખીને જતા રહેશો એનાથી તમને પણ કાંઈ પ્રોબ્લેમ નથી થવાનો. સાફ સફાઈવાળા સાફ કરવાના છે, પણ તમે ખરા મનથી એવું વિચારો કે મારી સેવા હું બીજાને શા માટે આપું? હું આ સાનિધ્યના અંદર પુણ્યનું પાતું કરવા આવું છું. આવા નાના મોટા કચરો નાખીને, કોઈને અશબ્દ બોલીને, કોઈ જગ્યાએ કોઈ ટીકા કરીને મારું જે પુણ્ય ભેગું કરવા અહીં આવું છું એ પુણ્ય તો હું અહીં નષ્ટ કરી દઉં છું. તો આપણે એ સાનિધ્યના અંદર ગયા કે નહીં એનો ખબર જ નહીં પડી.